દાણેદાર મોંમાં મૂકતા જ પીગળી જાય તેવો વ્રત ઉપવાસ માટેનો હેલ્ધી શીરો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું આખા રાજગરામાંથી માત્ર 10 મિનિટમાં તમે આ રીતે ડીશ ભરીને દાણેદાર શીરો તૈયાર કરી શકશો. એ પણ બિલકુલ ચીકણો નહીં થાય, 100% દાણેદાર બનશે અને ખાવામાં મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જશે. તો ચાલો રેસીપી બનાવીએ. એના માટે આપણે લઈશું આખો રાજગરો, જે કાચો આવે ને તે જ લીધો છે. રાજગરાને સરસ રીતે પહેલાં મેં સાફ કરી લીધો છે અને હવે અહીંયા અડધો કપ મિક્સર જારમાં એડ કરીશું અને 1 થી 2 વાર પલ્સ મોડમાં ચલાવશું ને એટલે એનો કચરો આ રીતનો લોટ તૈયાર થશે. જો તમારી પાસે આખો રાજગરો નથી તો તમે રાજગરાના લોટમાંથી પણ બનાવી શકો છો. આ રીતનો તમે જુઓ કચરો લોટ તૈયાર થયો છે. હવે આપણે એમાંથી શીરો તૈયાર કરીશું. તો શીરો બનાવવા માટે આપણે 3 ટેબલ સ્પૂન ઘી એડ કરીશું. તો પહેલાં અહીંયા 2 ચમચી જેટલું મેં એડ કર્યું છે અને પછી આપણે આ રાજગરાવાળો લોટ એડ કરી દઈશું. હવે અહીંયા જો તમને જરૂર લાગે ને તો એક્સ્ટ્રા ઘી એડ કરવાનું. લોટ તમારો કેટલો છે ને એના ઉપર ઘી એટલું એડ કરવાનું. ઘી બહુ વધારે નહીં કરવાનું. જ્યારે રાજગરો કૂક થઈ અને એકદમ સરસ રીતે કૂક થઈ જશે ને તો એમાંથી ઘી બહુ જ છૂટું પડશે એટલા માટે, અને શીરો બનશે અને પછી પણ બહુ ઘી છૂટું પડશે તો વધારે ઘી એડ નહીં કરતા. પહેલાં સ્ટાર્ટિંગમાં આ રીતે જરૂર લાગે ને એટલું જ એડ કરવાનું છે. તો ફરીથી 1 ટેબલ સ્પૂન જેટલું મેં એડ કર્યું છે. હવે મિક્સ કરી અને સરસ રીતે આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર દરેક દાણો શેકાઈ જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. તો કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા જ રહેવાનું, એકદમ છોડી નથી દેવાનું અને ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, એટલે સરસ દરેક દાણા શેકાઈ જશે. તો તમે વ્રત ઉપવાસમાં આવો હેલ્ધી ટેસ્ટી રાજગરાનો શીરો બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને હા, તમારે જો વ્રત ઉપવાસ માટેની રાજગરાની કોઈ પણ રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા તમે જુઓ, જેમ જેમ રાજગરો શેકાતો જશે, એનો લોટ શેકાતો જશે ને એમ ઘી છૂટું પડવા લાગશે આ રીતે, અને એનો કલર પણ ચેન્જ થવા લાગશે. તો એકદમ સરસ એવી શેકાવાની સુગંધ તો બહુ નહીં આવે, પણ થોડો તમને એવું લાગે કે ગોલ્ડન કલર આવી ગયો છે ત્યાં સુધી શેકવાનો છે. કાચો ના રહે બિલકુલ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. દરેક દાણો શેકાઈ જવો જોઈએ. જો કાચો રહી જશે ને તો થોડો પણ ચીકણો લાગશે તમને ખાવામાં, એટલા માટે આ રીતે એકદમ દાણો શેકાઈ જવો જોઈએ. બસ રાજગરો હવે શેકાઈ ગયો છે, વધારે કૂક નહીં કરી. હજી આપણે એને આગળ ડ્રાયફ્રૂટ સાથે પણ શેકવાનો છે. જો તમે વ્રત ઉપવાસમાં ડ્રાયફ્રૂટ ખાતા હોય તો એડ કરવાના. હું અહીંયા કાજુ, બદામ અને કિસમિસ એડ કરું છું. તમે જે પણ ડ્રાયફ્રૂટ ખાતા હોય એ બધા એડ કરી દેવાના અને એને પણ 1 થી 2 મિનિટ માટે શેકી લેશું, એટલે સરસ એવા ડ્રાયફ્રૂટ પણ શેકાઈ જશે. અને જો રાજગરો કાચો હશે ને તો એ પણ સરસ એવો શેકાઈ જશે. તો હવે અહીંયા તમે જુઓ, સરસ એવું બધું શેકાઈ જાય ને પછી આપણે એમાં એડ કરીશું 2 કપ પાણી. પાણી પણ ગરમ એડ કરવાનું છે. આ રીતે તમને એવું લાગે કે હવે ઉડે છે તો ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને પછી પાણી એડ કરવાનું. તો અડધા કપ રાજગરા સામે આપણે 2 કપ પાણી, એટલે કે 4 ભાગનું પાણી એડ કરવાનું છે. તો તમને એવું લાગશે કે પાણી વધી જશે તો, પણ બિલકુલ એવું નહીં થાય. માત્ર આ રીતે તમે મિક્સ કરશો ને એટલે થોડી જ વારમાં એ થીક થઈ જશે. કારણ કે આપણે જે રાજગરા નો લોટ છે ને તૈયાર કર્યો ને કરકરો તૈયાર કર્યો છે, એના લીધે શું થશે કે એને થોડો ટાઈમ લાગશે પલળતા, એટલા માટે જ પાણી થોડું વધારે એડ કરવાનું. જો તમે રાજગરાના લોટમાં શીરો બનાવતા હોય તો તમારે 3 ભાગનું પાણી એડ કરવાનું છે, અને જો આ રીતે રાજગરો પીસી અને બનાવો ને તો તમારે 4 ભાગનું પાણી એડ કરવાનું છે. તમે જુઓ તરત જ થીક થવા લાગ્યું ને, જેમ જેમ કૂક થશે ને એમ તરત જ થીક થઈ જશે, પોહી જશે અને આવું મિશ્રણ રેડી થશે. અને ઘી પણ ઉપર તમને તરત જ દેખાશે, છૂટું પડી જશે. તો અહીંયા તમે જુઓ કન્ટિન્યુઅસલી આ રીતે આપણે ચલાવવાનું છે જ્યાં સુધી એકદમ દાણેદાર ન થઈ જાય ને ત્યાં સુધી, અને જે પાણીનો ભાગ છે ને બધો બળી ન જાય ને ત્યાં સુધી આપણે એને આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા જ રહેવાનું છે. હવે અહીંયા તમે જુઓ, તમને હવે એકદમ દાણેદાર મિશ્રણ દેખાતું હશે અને ઉપર તમે જુઓ ને તો તમને ઘી એકદમ સરસ એવું છૂટું પડેલું દેખાતું હશે. હજી આપણે આમાં કોઈ સ્વીટનર એડ નથી કરી. જો તમે ડાયાબિટીસના પેશન્ટ છો તો તમે શુગર ફ્રી કોઈ પણ શુગર એડ કરી શકો છો, અને જો તમે વ્રત ઉપવાસમાં નથી ખાતા તો તમે ગોળ સાથે પણ બનાવી શકો છો.
અને વ્રત ઉપવાસમાં ખાતા હોય તો તમે ખાંડ કે સાકરમાં બનાવી શકો છો. તો મેં અહીંયા ખાંડ એડ કરી છે. જેટલો આપણે રાજગરો લીધો હતો ને એનાથી થોડી 2 ચમચી મેં થોડી એડ કરી છે. પણ જો તમને થોડું પણ એક્સ્ટ્રા સ્વીટ પસંદ હોય ને તો તમારે જેટલો રાજગરો લીધો છે ને એટલી જ ખાંડ એડ કરવાની. મિક્સ કરી દેશું. ગરમ છે એટલે ખાંડ તરત જ મેલ્ટ થઈ જશે. અને બસ હવે આપણે ખાંડ સરસ એવી મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી આ રીતે ચલાવવાનું છે. વધારે હવે કૂક કરવાની જરૂર જ નથી. તમે જુઓ પેનથી અલગ થવા લાગ્યું છે મિશ્રણ અને એકદમ ઘી છૂટું પડી ગયું છે. જેટલું આપણે ઘી એડ કર્યું હતું બધું ઘી અહીંયા દેખાય છે. એટલા માટે જ મેં તમને કીધું હતું કે બહુ વધારે ઘી એડ ના કરતા. હવે એકદમ દાણેદાર મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું. ગરમા ગરમ રાજગરાનો શીરો રેડી થઈ ગયો છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે. ભગવાનના ભોગમાં ધરી શકો, વ્રત ઉપવાસમાં ખાઈ શકો અને નાના બાળકો ઘરમાં હોય ને તો એમને તમે ચોક્કસથી આ રાજગરાનો શીરો જરૂરથી ખવડાવજો, કારણ કે અનેક ગુણોથી ભરપૂર હોય છે રાજગરો. હેલ્થમાં ખૂબ જ બેનિફિટ આપે છે. તો જરૂરથી બધાને ખાવો જોઈએ. તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો મારી લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક પર જોતા હોય તો મારા પેજને પણ ફોલો કરજો, જેથી તમને નવી નવી રેસીપી દરરોજ મળતી રહે. આ રીતે આપણે પ્લેટમાં લઈ ગાર્નિશ કરી દઈશું. તો હું અહીંયા બદામની સ્લાઈસ અને ખસખસથી ગાર્નિશ કરું છું અને બસ ગરમા ગરમ આ શીરાને એન્જોય કરીશું. તો આ રેસીપી ચોક્કસથી એકવાર વ્રત ઉપવાસ વગર પણ ટ્રાય કરજો. બધાની ફેવરિટ થઈ જશે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.